ગુજરાતના અલગ અલગ શહેરમાંથી આવેલા 30 જેટલા લોકો 23 ડિસેમ્બર 2025થી હરિદ્વારથી રન ફોર નેશનલનો સંદેશો આપવા સાથે રિલે રન કરવા જઈ રહ્યા છે, જેમાં ચાલવાનું નથી પરંતુ માત્ર દોડતા રહેવાનું છે। યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે આ રિલે રનનું આયોજન કરાયું છે, જેમાં 30 જેટલા લોકોએ ભાગ લીધો છે। શ્રી નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ ખરેડી સંસ્થા દ્વારા આયોજન કરાયું છે। 1400 કિલોમીટરના અંતર દોડતા દોડતા કાપવાને પગલે આ તમામ દોડવીરોની સાથે મેડિકલ, ખોરાક અને લોજિસ્ટિક સપોર્ટ રહેવાનો છે। જો કે આ દોડ અંતમાં જામનગરના ખરેડી ગામે 3જી તારીખની આસપાસ પૂર્ણ થશે। જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આ દોડમાં ભાવનગરમાંથી 15 જેટલા યુવાનો અને 2 પોલીસ જવાનો જોડાયા છે। મારું નામ સરવૈયા રાહુલ વાલજીભાઈ છે। મારું ગામ છે સરતાનપર બંદર। હાલ અત્યારે ભાવનગરમાં રહીએ છીએ, ટોપથી સર્કલ। અમે લોકો આજે ભાવનગરથી 17 થી 18 જણા હરિદ્વારથી ખરડી સુધી રિલે રનિંગ કરીને જવાના છીએ। ત્યાંથી એક અમારે પીએસઆઈ સાહેબ છે ભાવનગર રાજકોટના, તો એનો એક સંકલ્પ છે કે અમારે કંઈક નવું કરવું છે એમ। તો એને વિચાર આવ્યો તો કે આપણે રિલે રનિંગ કરીને હરિદ્વારથી ખરેડી સુધી રિલે રનિંગ કરીને આવી એમ। તો નોન સ્ટોપ અમે લોકો ટોટલ ભાવનગરથી 18 જણા છીએ ને બાકી બીજાના અમદાવાદ, રાજકોટ અલગ અલગ જગ્યાએથી આવેલા છે। તો ત્યાંથી અમે ટોટલ 30 પાર્ટિસિપેટ થઈ। 30 અમે લોકો નોન સ્ટોપ રિલે રનિંગ કરીને આવવાના છીએ। અમારી સાથે એમ્બ્યુલન્સનો સ્ટાફ, પોલીસ કાફલો, સપોર્ટિંગ સ્ટાફ બધા સાથે છે। આ દોડ સાહેબ અમે લોકો 27 તારીખથી રનિંગ શરૂ કરીશું ને 3 તારીખે અમે ખરડી મુકામે પહોંચી જઈશું। આ જામનગર જિલ્લામાં એક નાનકડું ગામ છે ખરડી, ત્યાં પહોંચી જઈશું। આ કુલ ટોટલ 5 રાજ્યોમાંથી સમાવેશ થાય, જેમ કે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત ને ટોટલ એનું અંતર છે 1400 કિલોમીટર નોન સ્ટોપ રનિંગ કરીને આવવાના છીએ।